થાન તાલુકાના ભડુલા વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ ચોરી અંગે ચેકિંગ કરવા ગયેલ નાયબ મામલતદાર અને ટીમ પર રાત્રે હુમલાનો બનાવ બન્યો। 6 જેટલા ભૂમાફિયાઓ દ્વારા થાન નાયબ મામલતદાર, ડ્રાઈવર અને ઓપરેટરને ગાળો આપી સરકારી કારને નુકસાન પહોંચાડ્યું। ભોગ બનનાર થાનના નાયબ મામલતદાર તરુણ દવે લાફા ઝીંકી ગાળો આપનાર 6 ભૂમાફિયા સામે ફરજમાં રૂકાવટ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। થાન તાલુકામાં ફરી ભૂમાફિયાઓ બેફામ બનતા પોલીસ તેમજ વહીવટીતંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા તેમજ થાન અને મૂળી મામલતદારની ટીમ દ્વારા જેસીબી વડે ભૂમાફિયાઓના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી નાખ્યો। ગત રાત્રિએ અમારા પેટ્રોલિંગમાં નાયબ મામલતદાર તથા એમની ટીમ સાથે ભડુલા વિસ્તારમાં હતા। તે દરમિયાન મને ફોન આવ્યો કે સાહેબ આ રીતે હુમલો થયો છે અમારી ઉપર। તો મેં કીધું તમે તાત્કાલિક અહીંયા આવો, હું આવું સાથે। પછી અમે સીધા પોલીસ સ્ટેશન ગયા અને પોલીસ સ્ટેશન એ 3 ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। તેમજ એ ભરતભાઈ રમેશભાઈ અલગોતરની મિલકતો અંગેની નોટિસો આપવામાં આવી। એમાં 2 મકાન છે, એક વાડી અને બે કાંટા, એક નેશનલ કાંટો અને દ્વારકાધીશ કાંટા ઉપર ગત રોજ રાત્રિના સમયે નોટિસો ચોંટાડવામાં આવેલ છે। ભડુલા થાનગઢ વિસ્તારમાં પેટ્રોલિંગમાં ગયેલા તે દરમિયાન અમે ચેકિંગ કરતા હતા। એક ખટારાનો ભાગવાનો અવાજ આવ્યો, અમે પીછો કર્યો। તે દરમિયાન અમે ત્યાં ગાડી ઊભી રાખી ત્યારે અચાનકથી એક બુલેટ આવ્યું। તે બુલેટ લઈને ભરતભાઈ રમેશભાઈ અલગોતર તે અચાનક અમારી સરકારી ગાડી પાસે આવ્યા। ત્યાં અમારા ડ્રાઈવરને કાચ ખોલીને જેમ ફાવે એમ ગાળો બોલવા માંડ્યા। ત્યારબાદ એમને હાથ ચાલાકી કરી, ડ્રાઈવરને મારવાની કોશિશ કરીને માર્યો પણ। ત્યારબાદ અમે લોકો ત્યાંથી જેમ તેમ કરીને નીકળી ગયા। પાછા આવતા હતા ત્યારે વ્રજ ફાર્મ પાસે, ત્યાં કાંટો છે, ત્યાં વ્રજ ફાર્મ પાસે એ લોકો 7 થી 8 જણા ધોકા અને પાઇપલાઇન ઊભા રહી ગયા ગાડીને રોકવા માટે, પરંતુ અમે ગાડી રોકી નહીં, ત્યાંથી નીકળી ગયા જેમ તેમ કરીને। ત્યાંથી અમે સીધા મામલતદાર સાહેબને લેવા માટે ગયા, ત્યાંથી સીધા અમે પોલીસ સ્ટેશન ગયા। તો ગેરકાયદેસર ખનીજ ચોરી અંગે ચેકિંગ કરવા ગયેલ નાયબ મામલતદાર અને ટીમ પર રાત્રે હુમલો થયો હતો। 6 જેટલા ભૂમાફિયાઓ દ્વારા થાન નાયબ મામલતદાર અને ડ્રાઈવર તેમજ ઓપરેટરને ગાળો આપી સરકારી કારને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। નુકસાન ભોગ બનનાર થાનના નાયબ મામલતદાર તરુણ દવે લાફા ઝીંકી ગાળો આપનાર 6 ભૂમાફિયા સામે ફરજમાં રૂકાવટ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। થાન તાલુકામાં ફરી ભૂમાફિયાઓ બેફામ બન્યા છે ત્યારે પોલીસ તેમજ વહીવટીતંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે। ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા તેમજ થાન અને મૂળી મામલતદારની ટીમ દ્વારા જેસીબી વડે ભૂમાફિયાઓના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। અત્યારે 6 ભૂમાફિયા સામે ફરજમાં રૂકાવટ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। ગઈકાલે રાત્રે થાનગઢ મામલતદાર કચેરીની ટીમ છે એ અત્રે રાત્રે પેટ્રોલિંગમાં હતી અને તેઓની ટીમ ઉપર જે હુમલો થયો એ હુમલો ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે અને મામલતદાર પોતે એક તાલુકાના વહીવટી વડા છે, મહેસૂલી વડા છે, પોતે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે અને જો તેઓની ટીમ ઉપર જે આવો હુમલો થાય એ બિલકુલ ચલાવી લેવાય નહીં।